સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધારાસભ્ય અનંત પટેલનો મોટો દાવો, કહ્યું આપ સાથે ગઠબંધનની ચાલી રહી છે વાત, કોંગ્રેસનો કોઈ પ્રસ્તાવ ન મળ્યાનો ઈસુદાન ગઢવીનો જવાબ। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડે એવી રણનીતિ રહેશે। વર્ષ 2017ના નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડમાં તમામ 8 આરોપી નિર્દોષ જાહેર, ભાજપના નેતાઓને સાંકળતા કેસમાં ભુજ સેશન્સ કોર્ટનો ચુકાદો। પાટણમાં સુથારી કામ કરતા યુવકને જીએસટી વિભાગની 1,96,00,000ની નોટિસ, પરિવાર ચિંતિત તો યુવકે ગૃહ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચમાં કરી લેખિતમાં રજૂઆત। નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર સંસદના સેન્ટ્રલ હોલમાં પ્રધાનમંત્રી મોદીએ અર્પણ કરી પુષ્પાંજલિ, કાર્યક્રમ સમયે હાજર બાળકો સાથે પણ કર્યો સંવાદ। અમેરિકાના કેલિફોર્નિયામાં ફરી વિકરાળ આગથી અફરાતફરી, લોસ એન્જલસમાં 50,000 લોકોને ઘર ખાલી કરવા આદેશ, આગ પર કાબુ મેળવવાના પ્રયાસો।